પાકિસ્તાન ઉપર જે ભારતે મધ્યરાત્રે એર સ્ટ્રાઇક કરી છે, જેમાં ઇઝરાયલે ઓપરેશન સિંદૂરનું સમર્થન કર્યું છે, તો ઇઝરાયલે પણ સમર્થન આપ્યું છે ભારતને. આતંકવાદ માટે કોઈ જગ્યા નથી તેવું ઇઝરાયલનું આ નિવેદન સામે આવ્યું છે. ભારતને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, ઇઝરાયલનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં આતંકીઓને શોધીને મારવા જોઈએ તેવું પણ આ નિવેદન સામે આવ્યું છે. તો આતંકીઓને છુપાવવાની જગ્યા ન મળવી જોઈએ, ઇઝરાયલનું નિવેદન સામે આવ્યું. તમામ જે દેશો છે તે હાલ ભારતના સમર્થનમાં છે. ભારતીય 9 સ્ટ્રાઇકમાં 100 આતંકીઓ ઠાર માર્યા છે. તો ભારતે કરેલા હુમલામાં 100 આતંકીઓ ઠાર માર્યા ગયા. ભારતે 9 સ્થળો ઉપર જે એર સ્ટ્રાઇક કરી હતી. ભારતના હુમલામાં પાકિસ્તાનના 100 આતંકી ઠાર માર્યા ગયા છે, જેમાં ભારતે કરેલા હુમલામાં આતંકીઓ ઠાર માર્યા છે. અને તમામ જે દેશવાસીઓ છે તે હાલ હાશકારો અનુભવ્યો છે, ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં પણ સ્થાનિક લોકો છે તેઓએ ઉજવણી કરી છે. ભારતીય પાક પર એર સ્ટ્રાઇક કરી છે, પાકિસ્તાન ઉપર જો એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, 100થી વધુ આતંકીઓનો ખાત્મો થયો છે. તો 24 મિસાઇલથી 9 આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તો પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સેનાની કાર્યવાહીને વખાણી છે. તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ કાર્યવાહીને વખાણી છે. જે કાર્યવાહી કરવામાં આવી છે, જે એર સ્ટ્રાઇક થઈ છે આતંકી ઠેકાણા ઉપર, કાર્યવાહીનું સ્વાગત છે. ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં પાકિસ્તાની સખત સબક શીખડાવવો જોઈએ. પાકિસ્તાનના આતંકના માળખાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવા જોઈએ, નિવેદનો સામે આવ્યા છે. આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું સ્વાગત છે. ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે. તો રાહુલ ગાંધીએ ભારતીય સેનાની કામગીરીને વખાણી છે. તો અમને સેના ઉપર ગર્વ છે, રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું, જેમાં સેના ઉપર ગર્વ, જય હિન્દ, રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે. તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ કામગીરીને વખાણી છે. તો પીએમ મોદીએ મોનિટરિંગ પણ કર્યું હતું અને સાથે પળેપળની અપડેટ પણ આપી હતી. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. તો ભારતની પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક, 100થી વધુ આતંકીઓનો ખાત્મો થયો. 24 મિસાઇલથી 9 આતંકીના અડ્ડા છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તો મોડી રાત્રે લગભગ આ હુમલો કરવામાં આવ્યો હતો. તો અનેક એવા અડ્ડાઓ છે જે પાકિસ્તાનના તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાનું આયોજન થતું હતું અને તે જે સ્થળો છે તેઓને જ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના સ્થાનિક અહેવાલ અનુસાર આજે એર સ્ટ્રાઇક થઈ છે. સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી છે કે 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. તો જે 2 આતંકવાદીઓ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના 3 વિસ્તારમાં જ્યાં ભારતે 9 હુમલા કર્યા છે, એર સ્ટ્રાઇકો કરી છે. ભારતે કહ્યું કે પાકિસ્તાની લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યો નથી, આતંકવાદ માટે કોઈ જગ્યા નથી. ઇઝરાયલનું આ નિવેદન સામે આવ્યું છે. તમામ જે દેશો છે તે હાલ ભારતના સમર્થનમાં છે. ભારતે પાકિસ્તાનમાં 9 ટાર્ગેટો જ કેમ પસંદ કર્યા છે, 9 સ્થળો છે તે જ કેમ પસંદ કર્યા છે, તેના વિશે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 9 સ્થળો છે ત્યાં આતંકીઓને જે સેન્ટર હતા, આતંકીઓનું ત્યાં સમગ્ર પ્લાનિંગ થતું હતું, આયોજન થતું હતું, તે 9 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે અને તેને ઉડાવી દેવામાં આવ્યા છે. જેમાં બવાહલપુર, મુરીદકે અને ગુલપુર સાથે જ સવાઈ અને બિલાલ, કોટલી, બરનાલા સહિતના જે 9 સ્થળો છે ત્યાં સ્ટ્રાઇક કરવામાં આવી છે. સરજવાલ અને મહમુનાના જે આ અલગ અલગ જે સ્થળો છે, થોડા કિલોમીટરે જ આ સ્થળો છે જ્યાં આતંકીઓનું ષડયંત્ર રચવામાં આવતું હતું. કઈ રીતે ભારત ઉપર હુમલો કરવો, આતંકીઓ હુમલાનું આયોજન એ સ્થળો ઉપર કરતા હતા
અને તે જ સ્થળોને ઉડાવી દેવામાં આવ્યા છે। સાથે સાથે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સેનાની કાર્યવાહીને વખાણી છે। પરાક્રમા વિજયતે અખિલેશ યાદવનું આ નિવેદન સામે આવ્યું છે। સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સેનાની કાર્યવાહીને વખાણી છે। સાથે અસદુદ્દીન ઓવૈસીએ પણ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે। તો ભારતની પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક, 100થી વધુ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે। પાકિસ્તાની સખત સબક શીખવાડવો જોઈએ, ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે। તો આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું સ્વાગત છે તેવું પણ જણાવ્યું છે ઓવૈસીએ। જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે, અનેક ઠેકાણા છે તેને ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે। 1971 પછી આ સૌથી મોટી એર સ્ટ્રાઇક ભારતીય સેનાની। રાહુલ ગાંધીએ પણ કામગીરીને બિરદાવી છે। અમને સેના ઉપર ગર્વ છે તેવું જણાવ્યું છે। સેના ઉપર ગર્વ, જય હિન્દ, રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું। રાહુલ ગાંધીએ ભારતીય સેનાની કામગીરીને વખાણી છે। જેમાં અમને સેના ઉપર ગર્વ છે, રાહુલ ગાંધીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। તમામ લોકોએ, ભારતીય 140 કરોડની જનતાએ કામગીરીના વખાણ કર્યા છે। લોકોમાં હાલ ખુશી જોવા મળી રહી છે, કારણ કે પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો, 28 લોકોને ગોળીબાર કરવામાં આવ્યો છે। 28 લોકો ઉપર જે ગોળીબાર થયો હતો, 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જેમાંથી 3 જે લોકો હતા તેઓ ગુજરાતના હતા અને હાલ તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તેઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે। તો જો એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, મધરાત્રે જો એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। ભારતના હુમલા બાદ પઠાણકોટની શાળાઓ પણ બંધ છે। શાળાઓને બંધ રાખવા માટે આદેશ અપાયો છે। અમૃતસર, ગુરુદાસપુરની જે શાળાઓ છે તેમાં રજા અપાઈ છે। ફિરોઝપુરની શાળાઓમાં પણ રજા આપવામાં આવી છે। તો આગામી આદેશ સુધી શાળાઓમાં રજા આપવામાં આવી છે। જ્યાં સુધી આદેશ નહીં આપે શાળાઓ ખોલવાનું, ત્યાં સુધી રજા રહેશે શાળાઓમાં। ફિરોઝપુરની શાળાઓમાં પણ હાલ રજા આપવામાં આવી છે। તો ઇઝરાયલ ઓપરેશન સિંદૂરનું સમર્થન કર્યું છે। ઇઝરાયલે પણ ઓપરેશન સિંદૂરનું સમર્થન કર્યું છે। તમામ દેશો છે તે હાલ સમર્થનમાં ઉતર્યા છે। આતંકવાદ માટે કોઈ જગ્યા નહીં, ઇઝરાયલનું આ નિવેદન સામે આવ્યું છે। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર અને રવિ ભાવસા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે રવિ, વાત કરવામાં આવે તો જે આતંકીઓ છુપાયા હતા ત્યાં જ ખાસ કરીને જે ષડયંત્ર રચતા હતા આતંકવાદીઓ, જે જગ્યાએથી આતંકવાદી હુમલો થતો હતો તે જ જગ્યાઓને ધ્વસ્ત કરવામાં આવી છે અને એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। શું કહેશો? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જે મોડી રાતે જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક પીઓકેમાં કરવામાં આવી છે। જે પ્રમાણે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓના ઠેકાણા ઉપર, એટલે કે જ્યાંથી આતંકવાદીઓ પોતે જે આતંકવાદી પ્રવૃત્તિઓ છે તે કરતા હતા તેવી જગ્યાઓને શોધીને ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। 9 જેટલી જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર મોડી રાતે જે પ્રમાણે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। જેમાં કહી શકાય કે જે પ્રમાણે જે પાકિસ્તાનની અંદર જે આતંકવાદીઓ છે તે પીઓકેની અંદર જે પ્રમાણે આતંકવાદીઓની ટ્રેનિંગ જે પાકિસ્તાન દ્વારા આપવામાં આવતી હતી ને જ્યાં આગળ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ પોતાના જે ઠેકાણા છે તે ઠેકાણા બનાવીને રહેતા હતા અને ભારતની અંદર જે પ્રમાણે જે હુમલો છે તે હુમલો કરતા હતા તેવી જે જગ્યાઓ છે તેવી જગ્યાઓ પર જે ભારતની વાયુસેના દ્વારા જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। કહી શકાય કે ભારત દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તેને સમગ્ર વિશ્વ અત્યારે હાલ આવકારે છે અને જે પ્રમાણે જે આતંકવાદ છે તે આતંકવાદને નિસ્તો નાબૂદ કરવા માટે હાલ ભારત છે તે ભારત સક્ષમ છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે હવે કોઈ પણ પ્રકારના જે આતંકીઓ છે તે આતંકીઓ પોતાના જે મનસૂબા છે તે મનસૂબા પાર પાડી નહીં શકે। હાલમાં તો જે આતંકવાદીઓના જે ઠેકાણા છે, જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક ભારત દ્વારા કરવામાં આવી છે અને અત્યારે હાલ સમગ્ર વિશ્વ છે તે વિશ્વ ક્યાંક ને ક્યાંક ભારત સાથે જે ખડે પગે છે તે ઊભું રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કહેવામાં આવે તો જે હુમલો કર્યો છે અને તેના જ કારણે શાળાઓ પણ બંધ કરવામાં આવી છે હાલ। બિલકુલ, હાલમાં તો જે પ્રમાણે માહિતી મળી રહી છે કે જે શાળાઓ છે તે શાળાઓની અંદર ક્યાંક ને ક્યાંક રજા છે તે રજા આપી દેવામાં આવી છે, પરંતુ જે કાયદેસરની જે માહિતી છે તે માહિતી હાલમાં તો જે પ્રમાણે જે પાકિસ્તાન સરકાર નિવેદન કરશે ત્યારબાદ જ આવશે। પરંતુ હાલમાં તો ભારતના જે 140 જે
જે 140 કરોડ જે જનતા છે તે જનતામાં હાલમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે, તે ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે તો ગુજરાતના 3 જે નાગરિકો હતા તે નિર્દોષ નાગરિકોના જીવ પહેલગામની અંદર ગયા હતા। હાલમાં તો તેમના પરિવારજનો પણ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે સેનાએ જે કાર્યવાહી કરી છે અમે તેની સાથે છે ને અમે તેનાથી સંતુષ્ટ છીએ। ક્યાંક ને ક્યાંક જે અમારા જે પરિજનો છે તે પરિજનોએ જે જીવ ગુમાવ્યો હતો તેનો બદલો ક્યાંક ને ક્યાંક લેવામાં આવ્યો હોય તેવી તેમને અનુભૂતિ થઈ હોય તેવું સ્પષ્ટપણે હાલ લાગી રહ્યું છે। બિલકુલથી રવિ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। અનિતા, વાત કરવામાં આવે તો તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ કામગીરીને વખાણ કર્યા છે અને વિપક્ષે પણ વખાણી છે કે અમે સરકારના સાથે ઊભા છીએ। તેવા વિપક્ષના જે નેતાઓ છે તેઓના પણ નિવેદનો સામે આવ્યા છે, શું કહેશો? ચોક્કસથી સ્મિતા, હવે જ્યારે એર સ્ટ્રાઇક થઈ ચૂકી છે ત્યારે એક બાદ એક તમામ જે વિપક્ષના નેતાઓ હોય તે લોકોના પણ નિવેદન સામે આવી રહ્યા છે। સાથે જ બીજા બધા દેશના જે વડાપ્રધાન હોય તે લોકોના નિવેદન પણ આવી રહ્યા છે, વિદેશ મંત્રાલય હોય તે લોકોના પણ નિવેદન સામે આવી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે વિપક્ષના નેતાઓ છે તે લોકોએ આજે એર સ્ટ્રાઇક જે છે તેના વખાણ કર્યા છે અને તેઓ પણ દેશના પડખે ઊભા છે અને આ પ્રમાણેની જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, આતંકવાદીઓના જે અડ્ડાઓ છે તેને નસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે, ત્યારે વિપક્ષના નેતાઓ પણ તેને વખાણ કરી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો અલગ અલગ લોકોની પ્રતિક્રિયાઓ જે સામે આવી રહી છે, જેમાં રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો ઇઝરાયલ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। ખાસ અસરુદ્દીન ઓવૈસી છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને આ બધા લોકોની પ્રતિક્રિયાનો જો સાર આપણે કહીએ તો તમામ જે લોકો જે છે તે આ એર સ્ટ્રાઇકને વખાણી રહ્યા છે અને આતંકવાદીઓ ઉપર જે કરવામાં આવેલી આ જે એર સ્ટ્રાઇક જે છે તેને સમર્થન આપી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે એટલે કે મોડી રાત્રે આજે ભારતે જે છે તે પીઓકે ઉપર હુમલો કર્યો અને આ એર સ્ટ્રાઇક કરી જેનું નામ જે છે તે ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું। હવે ઓપરેશન સિંદૂરના મતલબ વિશે આપણે સમજીએ તો આ નામ કેમ આપ્યું હશે તેની વિશે જો થોડી ઘણી ચર્ચા કરીએ તો જ્યારે આ પહેલગામમાં હુમલો થયો ત્યારે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને ધર્મ પૂછીને તે લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જે મુસલમાન કોમ્યુનિટીના લોકો હોય તે લોકોને અલગ કરવામાં આવ્યા હતા અને હિન્દુ લોકોને અલગ કરીને તે લોકોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા। ત્યારે જ્યારે હિન્દુઓ ઉપર વાર કરવામાં આવ્યો ત્યારે આજે ઓપરેશન જે છે તેનું નામ પણ હિન્દુ સંસ્કૃતિના મુજબ જ રાખવામાં આવ્યું છે। હિન્દુ સંસ્કૃતિ મુજબ સિંદૂર એટલે કે જે માંગમાં ભરવામાં આવે છે તે સિંદૂર એ ખૂબ જ મહત્વનું આપણા ત્યાં કહી શકાય, કારણ કે શૌર્યતાની નિશાની પણ માનવામાં આવે છે। સિંદૂર એ આપણી સૈન્યની તાકાત પણ બતાવે છે અને સુરવીરતાનો કલર પણ કેસરી છે આપણા ત્યાં। ત્યારે આજે ઓપરેશન સિંદૂર નામ આપીને આજે આતંકવાદીઓ જે છે તે લોકોને જડબાતોડ જવાબ પણ આપવામાં આવ્યો છે। મહત્વની વાત જો કરવામાં આવે તો આખી જે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે અનેક જે એર ફ્લાઇટો જે છે તે રદ કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરથી પીઓકે તરફ જતી જેટલી પણ ફ્લાઇટો જે છે તમામ ફ્લાઇટો જે છે તેને બંધ કરવામાં આવી છે। પાકિસ્તાનમાં શું હાલત છે તેના વિશે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં અત્યારે હાલ અફરાતફરીનો માહોલ છે। ઘણી બધી એમ્બ્યુલન્સ જે છે તે અત્યારે હાલ જે આતંકવાદીઓ જે છે જે ઠાર મરાયા છે તે લોકોને લઈને જતી જોવા મળી રહી છે, તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની અનેક શાળાઓ જે છે તેને બંધ કરી શાળાઓ જે છે તેમાં રજા આપી દેવામાં આવી છે। લગભગ જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરની પણ જેટલી પણ શાળાઓ હતી તે શાળાઓને પણ બંધ કરવામાં આવી છે, આજે રજા આપી દેવામાં આવી છે। પરીક્ષાઓ હતી તે પરીક્ષાઓ પણ પોસ્ટપોન કરી દેવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો મહત્વની આ એર સ્ટ્રાઇક જે છે તે ભારતે કરી છે, ત્યારે આનો જે કહેવાય છે કે આતંકવાદીઓ પર શું અસર થઈ હશે તેના વિશે જો આપણે વાત કરીએ તો આતંકવાદીઓમાં પણ અત્યારે હાલ જે છે તે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભારત જે છે તેણે રાત્રે આજે 24 જેટલી મિસાઇલો છોડી છે અને ત્યારબાદ જેટલા પણ આતંકવાદીઓ જે જૈશ એ મોહમ્મદના જે અડ્ડાઓ હતા તે અડ્ડાઓને ટાર્ગેટ કર્યા છે અને જે તમામ આતંકવાદીઓના હેડક્વાર્ટર્સ હતા તેને નિશાનો બનાવવામાં આવ્યો છે અને તે તમામ હેડક્વાર્ટર છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। તે 100 થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે અત્યારે હાલ આ એર સ્ટ્રાઇકમાં તે લોકોના મૃત્યુ થયા છે। પહેલગામ હુમલા બાદ ભારતે જ્યારે અત્યારે હાલ બદલો લીધો છે ત્યારે 140 કરોડ ભારતવાસીઓના મનમાં જે ઘણા સમયથી રોષની ભાવના હતી એ ક્યાંક ને ક્યાંક થોડી શાંત થઈ છે। મહત્વની જો વાત કરવામાં આવે તો મુરીકેદ કરીને જે જગ્યા છે જ્યાં ગાડી હવાઈ હુમલો કરવામાં આવ્યો તેની જો વાત કરવામાં
કરવામાં આવે તો ત્યાંની ઇમારતોનો પણ વિડીયો સામે આવ્યો છે. ઇમારતો પણ જે ધ્વસ્ત થઈ છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો કાશ્મીરની યુનિવર્સિટીઓમાં આજે જેટલી પણ પરીક્ષા હતી તે પણ રદ કરવામાં આવી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો પીઓકે જે છે તે અત્યારે હાલ થરથર ધ્રુજી ઉઠ્યું છે તેવા દ્રશ્યો પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતે આજે મહત્વપૂર્ણ એર સ્ટ્રાઇક કરી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરના માધ્યમથી ભારતે જે છે તે પોતાની તાકાત જે છે તે બતાવી છે, પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે અને તમામ આતંકવાદીઓને એક મેસેજ મોકલ્યો છે કે હવે પછી ભારત જે છે તે શાંત બેસવા વાળું નથી અને આ પ્રકારના જે આતંકવાદી કદાચ હુમલાઓ થાય તો તેનો આ પ્રમાણે જ જવાબ આપવામાં આવશે. જી બિલકુલ થી અનિતા અને રવિ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ સાથે જ રાજકોટથી અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, ભારતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને એર સ્ટ્રાઇક કરવામાં આવી છે જોરદાર અને તેમાં 100 લોકોના મોત થયા છે, શું કહેશો? ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારની જે ઘટના, આતંકી ઘટના પહેલગામ ખાતે થઈ હતી અને તેના કારણે સમગ્ર દેશ છે તે આક્રોશમાં હતો. દેશ ચાહે બદલા એક નારો ક્યાંક ને ક્યાંક દેશે આપ્યો હતો અને ખાસ કહી શકાય કે તેને જ લઈને ઓપરેશન સિંદૂર છે તે કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરમાં 90 થી વધુ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. ખાસ તો દેશમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશીની, હર્ષની લાગણી છે તે છવાણી છે. સીધા જ આપણે રાજકોટના રેસકોર્સના જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ. જે લોકો છે તે સવારે મોર્નિંગ વોક માટે આવતા હોય છે. અત્યારે ચર્ચાનો વિષય એ જ છે, ઓપરેશન સિંદૂર જ અત્યારે ચર્ચાનો વિષય છે. આપણી સાથે કેટલાક યુવાનો, કેટલાક જે વૃદ્ધો છે જોડાણા છે, એની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે? શું નામ આપનું? દીપેશભાઈ, શું કહેશો અત્યારે જે સ્થિતિ અત્યારે હતી પહેલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું? ઓપરેશન સિંદૂર થી બધા લોકોમાં હર્ષ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આ જે એર સ્ટ્રાઇક 9 જગ્યાએ કરવામાં આવી છે એ જે આ 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એમાં લગભગ 90 થી 100 જણાનું આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. એના બદલ અમે બહુ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ અને બસ આવા જ ઓપરેશન ભવિષ્યમાં પણ ચાલુ રહે એવી ઈચ્છા છે. બીજા પણ આપણી સાથે લોકો જોડાણા છે, સાથે વાત કરશું. શું નામ આપનું? ભરતભાઈ, શું કહેશો? ભારત તરફથી ખૂબ જ સારું એક આર્મી વાળા બધા ભેગા થઈને જરૂરી હતી. આજે નિર્દોષ લોકોને બિચારાઓને ફાયદા છે એના બદલો લેવા માટે જરૂરી હતો આ ઓપરેશન. ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશન ને શું કહેશો કાકા? ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. શું કહેશો ઓપરેશન વિશે અને ખાસ તો કેટલી ખુશી? ખાસ તો કહી શકાય કે ભારતે જે પ્રકારનું જે પગલું લીધું છે ખૂબ જ સરાહનીય છે. આ પ્રકારની હાલ અત્યારે પ્રતિક્રિયા મળી રહી છે. બીજા પણ કેટલાક લોકો આપણી સાથે જોડાણા છે. શું નામ આપનું? ભાવેશભાઈ, શું કહેશો? ખાસ તો સરકાર જે મનસા હતી આતંકીઓને ઠાર મારો, એ મનસા ક્યાંક ને ક્યાંક પૂરી થઈ દેખાય છે. ઓપરેશન સિંદૂર છે તે ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. શું કહેશો આને લઈને? એ આ ચાલુ જ રહેવું જોઈએ અને એક પણ વ્યક્તિ બાકી ન રહ્યો જોઈએ અને ભવિષ્યમાં ક્યારેય પણ સરકાર એમ કે ઘર દીઠ એક વ્યક્તિને આવવાની જરૂરિયાત છે તો સૌથી પહેલું નામ હું લખાવીશ. અત્યારે તમે ચર્ચા કરતા હતા, પ્રકારની ચર્ચા ઓપરેશન વિશે ક્યાંક ચર્ચા કરતા હતા? ખરેખર સારું કર્યું છે. મોદી સાહેબ નું બહુ કામ છે પણ ખરેખર આતંકવાદ શબ્દ એકવાર મટી જવો જોઈએ. નિર્દોષ માણસને ખોટે ખોટા મારે છે, નામ જાત જોઈને. આતંકવાદ શબ્દ જ મટી જવો જોઈએ. ડિક્શનરીમાં આતંકવાદ શું કહેશો? એર સ્ટ્રાઇક લઈને અત્યારે એરફોર્સ દ્વારા ખૂબ જ સારું પરિણામ જે છે એ એકદમ બહુ સરસ લીધેલું છે અને ઓપરેશન સિંદૂર જે નામ આપ્યું છે, જ્યાં કોઈ સ્ત્રીના પતિઓ ગુજરી ગયા હોય એમના અનુસંધાને આ નામ એકદમ ઓકે અને સરસ આપેલું છે, ઓપરેશન સિંદૂર. 90 થી વધુ જે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. શું કહેશો? વિચાર્યું હતું કે આ પ્રકારનું પગલું લઈ શકાશે? 90 ને 900 મારવા જોઈએ, એક વધવાનો જોઈએ, એક વધવાનો જોઈએ એમ. બરોબર, આતંકવાદ જન્મ લેવાનો બંધ કરી દેવો જોઈએ. બરોબર, માના પેટમાંથી બહાર જ ન નીકળવો જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.
એમાં આવશે અને ચર્ચા કરશે તો ચાય પે ચર્ચા જે થઈ રહ્યું છે બહુ સરસ થઈ રહ્યું છે અને આમાં આવું જ બતાડશે. જોઈએ. આપ શું કહેશો કાકા? આ તો ખૂબ જ અત્યારે એક આ ચા કદાચ ઓપરેશન સિંદૂરના નામ વાહ ભાઈ વાહ. આ ચા ઓપરેશન સિંદૂરના નામ થાય છે બધું બરાબર જ થાય. આવું જ જોઈએ, આવું જ જોઈએ. એટલે સરકાર ઉપર જે અપેક્ષા હતી અપેક્ષા કોઈ પૂર્ણ થઈ કરશે જ કરશે. જી ચોક્કસ નહીં કહી શકાય છે ત્યાં પણ આપણી સાથે લોકો જોડાણા છે એની સાથે વાત કરીશું. શું નામ આપનું? ભાવેશભાઈ. ભાવેશભાઈ, કેટલી ખુશી આજે અને આજે ઓપરેશન સિંદૂર ખૂબ જ સારી રીતે પૂરું કરવામાં આવ્યું સેના દ્વારા અને ખાસ તો ક્યાંક ને ક્યાંક આજે નામ છે તે વડાપ્રધાન નામ આપ્યું હતું ઓપરેશન અંતરે ઓપરેશન પૂરું નથી થયું, ઓપરેશન ચાલુ થયું છે અને ઓપરેશન લગભગ 14 દિવસ હાલવાનું છે ઓલા લોકોને અંદાજ છે. 14 દિવસમાં તો એ લોકોને 9,000 માણસ મરી જાય. આ બધું ખતમ થાય ને આપણે લડાઈ કરવી નથી, નુકસાન આપણે બારે નુકસાન આપણે લડાઈ કરવી. ભારતની પબ્લિક શું ઈચ્છે છે અત્યારે? લડાઈ ઈચ્છે છે કે પછી પીઓકે ક્યાંક ઈચ્છે છે કે પાકિસ્તાનના ક્યાંક ને ક્યાંક ટુકડા થવા જોઈએ એવી પણ અપેક્ષા? આપણે પચેડામાં પડવાની જરૂર નથી, આપણે સમૃદ્ધ દેશ છીએ. એ લોકો ભીખ મંગાય, આપણી હાલત ખરાબ થઈ જાય એરિયા બાજવામાં એટલે હાલે છે એ બરોબર જ હાલે છે. ના ના એટલે બરોબર છે, આપણે જાજુ કઈ કરવાની જરૂર નથી. આપણો એમ એક જ છે કે આતંકવાદ સાફ થઈ જવું. શું એમ છે? આપણું એક એમ જ છે કે આતંકવાદ સફળ થઈ જવો છે, બીજું કઈ નહીં. ચોક્કસથી લોકો અત્યારે છે કે આતંકવાદ દેશ નાબૂદ થઈ જવું જોઈએ. હું આપને દ્રશ્ય દેખાડવા માંગુ ટોપ ઓફ ધ ટાઉન જ છે. આ વિષય જ અત્યારે એક છે કે જે ચર્ચા અત્યારે લોકો કરી રહ્યા છે જે એર સ્ટ્રાઇક ભારતે કરી શું કહેશો? ભારત દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં ડિટેલ્સ રેડી નથી એનો પણ જે પગલું ભરાયું ખૂબ સારું છે. આપ શું કહેશો? ભારતે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાન ઉપર અને 90 જેટલા જે આતંકીઓ છે ને ઠાર મારવામાં આવ્યા. શું કહેશો આપ? જવાબ જી જી આ ચોક્કસથી જવાબ આપ્યો. કેપ પહેરીને હું રિટાયર્ડ એરફોર્સ એસએનસી તો આપ રિટાયર્ડ તો કેટલી ખુશી, કારણ કે એરફોર્સે જ આ જે કારનામું છે તે કરી બતાવ્યું છે. ખરેખર જે કઈ થઈ રહ્યું છે ને એને પૂરું થવા દો. રોજ છે ને આપણે કોઈ એવું કોમેન્ટ ન કરાય કે જે એ લોકોમાં તકલીફ કરે. આપણે અહીંયા ઘણી વખત તમે મીડિયા વાળા અમુક એવા શબ્દો વાપરતા હો છો, અમુક જાતની ભાષા વાપરતા હો, તમારે ઉમંગ દેખાડતા હો છો, બરાબર? એની અંદર એ ઘણી સિક્રેટ વસ્તુ છે ને એ બહાર કરી. એટલે અમે છે ને બને ત્યાં સુધી ડિફેન્સની કોઈ પણ વસ્તુ હોય ને એનું એક્સપોઝ અમારી જાતે ન કરીએ. ખ્યાલ આવ્યો? બાકી આપણે તો વર્લ્ડ બેસ્ટ આર્મી છે. તો હિટલરે કીધું હતું કે તમે મને ખાલી ઇન્ડિયન સોલ્જર થઈ ગયો આજે હું દુનિયાને જીતી બતાવું. એટલે આમાં કોઈ શંકા કરવા જેવી વાત નથી. સમય પ્રમાણે આગળ વધે છે અને એમ જ હોય. ખાલી એમ કે તોડી નાખું મારી નાખું એનાથી ના થાય. પદ્ધતિસરનું આપણે કરીએ ને જેવી રીતે 71માં ફિલ્ડ માર્શલ માણેકશાહે ઇન્દિરા ગાંધીને કીધેલું કે વોર કર્યું હોય તો હું એવી રીતે મને વ્યવસ્થા કરી દો અને ટાઈમે વોર થાય, તમે કહો ત્યારે વોર ના થાય. એટલે આપણે એવું જોઈએ કાલે બાઈજાને આજે અન્યારે બસ કરી લઈ ને તો એ બરાબર. વોર જીતવા માટે હોય છે, હારવા માટે નથી હોતી. અને જીતવા માટે એના બધા સ્ટેપ હોય છે. આખી જનરલ કમ્પ્લીટ થાય પછી જ ઓપરેશન હાથમાં લેવાય છે, નહીં તો લોસ આવે. આપણે જીતવા માટે જયારે વોર હોય ત્યારે વ્યવસ્થિત રીતે વોર થતી હોય છે અને આપણી પાસે અનુભવી માણસો છે આપણે બધા, એમાં કોઈ શંકા કરવા જેવું નથી. ઠીક છે, હવે માણસો જે વિરોધ પક્ષ હોય તો બધી બાબતનો વિરોધ કરે છે. એ લોકોએ વિરોધ છે ને દેશના વિરોધ. પણ સાહેબ પૂરું ભારત અત્યારે ક્યાંક ને ક્યાંક આમ ખુશ દેખાઈ રહ્યું છે. શું કહેશો? અત્યારે ચાયની ચૂસ્કી લેતા લેતા ચર્ચાનો વિષય પણ આ બન્યો છે. એક કઈ ગર્વની લાગણી વ્યક્ત કરો છો આપણે? એક જ વસ્તુ છે, લાગણી એક જુદી વસ્તુ છે ને હકીકત એક જુદી. લાગણીને હકીકતને જોડાઈ નહીં. વોર ઇઝ અ વોર, એ કોઈ પ્રેમ નથી. પ્રેમના પ્રકરણ જુદા હોય અને લડાઈના પ્રકરણ જુદા હોય, બરાબર છે? લડાઈ નહીં છે ખાલી. એની અંદર તમારું એ બરાબર છે, તમારી સપોર્ટ બરાબર છે, પણ આક્રોશ હતો એ આક્રોશ ક્યાંક પૂર્ણ થયો છે. શું કહેશો? ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવ્યું હતું એ પૂરું થયું છે
અને ખાસ તો એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અલગ અલગ 9 ઠિકાણા ઉપર કે ખૂબ જ જે લશ્કરે તોયબા હોય કે પછી અન્ય જે ઠેકાણા એના ઉપર કરવામાં આવ્યું છે સ્ટ્રાઇક. અત્યારે જે કંઈ થઈ ગયું છે ખરેખર જોઈએ તો આ મોકો એટલો સરસ કુદરતી આપણને મળી ગયો છે એનો લાભ પૂરેપૂરો લઈ લેશે એવું મને પૂરી આશા છે. આ સમય બીજી વાર નથી આવવાનો. અત્યારે જે સિચ્યુએશન છે પાકિસ્તાનનું એનામાં આપણા માટે બહુ જ સરળ છે. એટલે ચારે બાજુથી ઘેરાયેલું છે, આર્થિક ઓલું છે, અને સૌથી મોટો ફટકો આ લોકો જે પાણી બંધ કર્યું ને બહુ મોટો ફટકો છે. એ સ્લો પોઈઝન કરાય, એ બરબાદ કરી નાખે. 2-3-4 મહિનામાં તમે જુઓ તો આમને આપણે ટકી રહીએ તો આપણે અહીંયા શું કહે ઘણી વખત ઘોડો તૈયાર થાય ને માથેનો અખબાર છે ને એની ખેંચી લેતો હોય છે લડાખ. એટલે આના જેવી વાત છે. હવે આપણે એવું ઈચ્છીએ કે આ લોકો જે કઈ શરૂઆત કરી છે અને પૂરેપૂરી કરે, અને આપણે બધાનો સપોર્ટ છે અને હોવો જ જોઈએ. આ આપણો દેશ છે, બરાબર. બાકી આ જે ઉત્સાહિત માણસો જેમ તેમ બોલતા હોય છે, આમ કરી નાખું તેમ કરી નાખું, વાત કરવાની કઈ એની માટે પ્લાનિંગ છે. અને આપણે 71 જોયું છે કે એટલું સરસ પ્લાનિંગ થી આપણે બધી પૈસા. તો દુઃખની વાત એ કહેવાની છે આપણે જે સોલ્જર જીતી આવ્યા છે એ નેતાઓ ટેબલ ઉપર હારી જાય, ત્યાં અમારું મોરલ સતત છે. એટલે ચોક્કસથી બીજા પણ આપણી સાથે લોકો જોડાના છે. ખાસ તો અત્યારે પ્લાનિંગ સાથે ત્યાં પછી એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. આપ શું કહે છે? પ્લાનિંગ સાથે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. 145 કરોડ હિન્દુઓનો આ બદલો છે. પાકિસ્તાનની આ વખતે ઓકાત ફાટી કરવામાં આવી. દરેક હિન્દુઓના દિલમાં આટલા વર્ષોની જે દબાયેલી ભાવના હતી એનું આ પ્રતિબિંબ. આ થવું જ જોઈએ દેશદાજ માટે. આના માટે એક ડેડિકેટેડ સોંગ, હર કરમ અપના કરેંગે, હર કરમ अपना करेंगे, ए वतन तेरे लिए दिल दिया है जहां भी देंगे, ए वतन तेरे लिए. આ જે નામ આપ્યું છે સિંદૂર, એટલે આનો કલર કેસરી જ હોય, સમજી ગયો. શિવાજી મહારાજ થી લઈ અને મહારાણા પ્રતાપ સુધી આ કેસરી કલર થી જ રિવોલ્યુશન થઈ છે. ભગવા રંગ, એ ભગવા રંગ. ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું અત્યારે. પિતા ચર્ચા થતી હતી, અત્યારે કઈ પ્રકારની ચર્ચા થતી હતી મારા આવા પહેલા? આ તો રાહ જોતા હતા અમે કે ક્યારે બને. બ્લેકઆઉટ કરવાની ની બધી વાતો હતી. પેલા રાતના 2 વાગે આ બધું કરી નાખ્યું, અને થવું જ જોઈએ. આ પહેલગામ આતંકી હુમલાનો બદલો, અને મોદી સાહેબ છે ત્યાં સુધી કોઈ ચિંતા જ નથી ભારતવાસીઓ, સમજી ગયો. એક એકને વીણીને એના દેશમાંથી શોધીને મારો, બસ. જે આર્મી ને, જે એરફોર્સ ને, જે નેવી ને ફ્રી હેન્ડ આપ્યું છે અત્યારે કહી શકાય કે પૂરા રીતે બદલો લઈ શકે એ પ્રકારનું ફ્રી હેન્ડ આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા. શું કહેશો આ નિર્ણય? સ્વતંત્ર રીતે આપણા સૈનિકો એટલા બાહોશ છે, મિલિટરી રહ્યો, એરફોર્સ રહ્યો કે નેવી રહ્યો, એને સંપૂર્ણ સ્વતંત્રતા એટલા માટે આપી છે કે એની પાસે પ્લાનિંગ છે, માઇક્રો વિઝન છે. અને છેલ્લા 15 દિવસથી આ જ પ્લાનિંગ ચાલતી. એ વિષય સબ્જેક્ટ ટુ એરફોર્સ, નેવી અને મિલિટરી રાજકારણીઓનો નથી. એ ખાલી ગાઈડ કરી શકે, એને મોટિવેટ કરી શકે. આ જે છે આ જ વડાપ્રધાન કરી શકે. હિન્દુસ્તાનના રાજકારણમાં 100 વર્ષમાં આવો માણસ થયો નથી ને થવાનો નથી. મોદી હે તો મુમકિન. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ચોક્કસ યુવાન પણ આપણી સાથે જોડાના છે. મારું નામ કેતનભાઈ છે. અને કહેવાનું ખાલી એટલું જ હતું કે ફૂંકા બદલા ફૂંક, બરોબર. બીજી વસ્તુ કે આ લોકોની જે કાયરતા છે, કાયરતા મીન્સ કે કોઈ નાગરિક ઉપર હુમલો કરવો, એ કાયરતા છે. પેલાના જમાનામાં રાજા મહારાજા હતા, સામે કોઈ યોદ્ધા હોય કે હોય તો એની પાસે તલવાર ન હોય કે શસ્ત્ર ન હોય તો એની ઉપર હુમલો ન કરે. શું કામ? કે બધા શૂરવીરો હતા. અને આજની જનરેશનમાં આ લોકોએ જે પર્યટકો ઉપર હુમલો કર્યો છે, તો એ ઉપર એની કાયરતા બતાવે છે કે નહીં કે બહાદુર. અને બીજી વસ્તુ કહેવાની કે આ લોકો પહેલેથી જ કાયર હતા અને કાયર જ છે. એટલે જે વસ્તુ મોદી સરકારે કરી છે, આમાં ન્યૂઝમાં, મીડિયામાં બતાવે છે કે ભાઈ 150 જણાને માર્યા છે, પણ હકીકતમાં અમારી ગણતરી તો 1.5 લાખની હતી.
150 થી હવે રાજી થવા જેવી વાત છે. હકીકતમાં જો 1.5 લાખ ને માર્યા હો તો અત્યારે જશ્ન હંગામા કરે. આતંકવાદીઓને જ મારવામાં આવ્યા છે. હા, 100% આતંકવાદીઓને જ મારવામાં આવ્યા છે. કેમ કે આપણી સરકાર એ કોઈ પણ પબ્લિક ઉપર હુમલો કરવા માટે રાજી નથી, બરોબર. અને એ લોકો કાયરતા ભર્યું પગલું ભરે છે કે જેની પાસે અસ્ત્ર શસ્ત્ર ન હોય. અને કહેવાનું જો એ લોકોમાં દમ હોય, કેવળ હોય તો ઇન્ડિયન આર્મી છે, એ લોકો પાસે હથિયારો હોય, એની સામે યુદ્ધ કરવા કેમ નથી જતા? એમ કે જેની પાસે શસ્ત્રો હથિયાર નથી એને મારીને કઈ મતલબ જ નથી. અને હંમેશા યુદ્ધ કરવું હોય તો એ આપણી લેવલનો માણસ ગોતવો પડે. પણ તમે પાકિસ્તાન લેવલનું વ્યક્તિ ના, હા, પાકિસ્તાન લેવલ આપણી એને થાય જ નહીં. એનું કોઈ કેટેગરી જ નથી. કે આજે સમજી લો કે આપણે હનુમાન દાદાને જેટલું તેલ ચડતું હોય એટલા તેલમાં આખું પાકિસ્તાન હાલતું હોય તો એ કઈ આપણી લેવલનો માણસ નથી. એમ કહેવાનો મતલબ. ચોક્કસથી કહી શકાય કે પાકિસ્તાનનું કોઈ લેવલ જ નથી ભારત સામે યુદ્ધ કરવાનું. દાદા શું નામ ભાઈ, કેટલી ખુશી અત્યારે ચાની ચુસ્કી લેતા લેતા અત્યારે ચર્ચા કરતા હતા. આજે આપણું પગલું છે, ભારતે જે પગલું લીધું છે બહુ જ સરસ પગલું લીધું છે. અને કોઈ પણ ન્યુસન્સ હોય એને દાબવો જ જોઈએ આપણે. અને ભારત ઉપર જયારે જયારે આવા ખતરા આવે ત્યારે જે આ ત્રણેય પાંખને જે છૂટ આપી છે ને, બસ એવી રીતે જ મારું કહેવાનું છે કે એને એનું કામ કરવા દેવું જોઈએ. અને જે નરેન્દ્ર મોદી એ બહુ વિચારીને અને જે કરી છે સારી વાત છે. અને હું તો એટલો બધો વિશ્વાસ રાખું છું કે આતંકવાદ આખી દુનિયામાં છે. આ પગલાથી મારું તો એવું માનવું છે કે આખા દેશમાં જેટલા આતંકીઓ જે ન્યુસન્સ છે, એકબીજાના દેશ માટે ખતરારૂપ છે, એ ડામવા માટેનો સમય આવી ગયો છે. અને અત્યારે ભારતને આ તક મળી છે તો મારે તો એટલી જ વાત છે કે પીછેહટ ન કરવી જોઈએ. અને આ સમય આપણને મળ્યો છે, લોહા ગરમ હે માર દો હથોડા. ચોક્કસથી લોહા ગરમ હે માર દો હથોડા. આ પ્રકારના અત્યારે ચર્ચા અત્યારે જે ચાલી રહી છે, રાજકોટના રેસકોર્સની વાત કરીએ તો આ રેસકોર્સનો હાથ સમાન વિસ્તાર છે. અને અહીં જે ચાની જે ટપરી છે ત્યાં લોકો આવીને ચા પીતા હોય છે, પોતાની સુખ દુઃખની વાત કરતા હોય છે, દેશની વાત કરતા હોય છે.